અમદાવાદ જિલ્લામાં જે રીતે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે, ખાસ કરીને વહીવટીતંત્ર સતત કામે લાગ્યું છે અને હવે મંત્રી જે પ્રદ્યુમન વાજા છે તેમને આ વિસ્તારની જવાબદારી જ્યારે સોંપવામાં આવી છે ત્યારે તેઓ પણ બાવળા અને આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં તેઓ વિઝિટમાં આવ્યા હતા, આપ દ્રશ્યમાં જોઈ શકો છો હાલની અંદર જે બંછાનિધિ પાની છે તેમની સાથે પણ તેઓ વાત કરી રહ્યા છે. ખાસ આઈપીએસ અધિકારીઓ પણ અહીં જોવા મળી રહ્યા છે. આપણે સીધા તેમની સાથે વાત કરીશું. સર, ખાસ કરીને આજે વિસ્તારની જવાબદારી આપને સોંપી છે, કયા પ્રકારે કામગીરી કરવામાં આવશે? હમણાં જે ખૂબ જ વરસાદ 24 કલાકમાં આશરે 15થી 20 ઇંચ વરસાદ થયો, ત્યારે વરસાદને લીધે જે સમસ્યા ઊભી થઈ તેને ધ્યાનમાં લઈ અને આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને સૂચનાથી આજ રોજ બાવળા સાણંદ વિસ્તારના જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત લઈ વર્તમાનની પરિસ્થિતિનો ત્યાગ મેળવી સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ અને કાર્યવાહી કરવા માટે માનનીય ગૃહમંત્રી કેન્દ્રીય શ્રી અમિત શાહ સાહેબ અને આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતની સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને સાથે રાખી અને પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો છે અને જે ઇમરજન્સી ક્રાઇસિસ ઊભી થઈ હતી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, એમાં લગભગ 1000 લોકોનું રેસ્ક્યુ કર્યું અને સલામત પહોંચાડ્યા છે અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને હવે પછી જે અત્યારે પાણીની સમસ્યા છે એનો તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે આજે બધા જ વહીવટીતંત્ર સાથે માનનીય ધારાસભ્યશ્રી, અમારા માનનીય સંજયભાઈ મૈડા મંત્રીશ્રી પણ હમણાં આવે છે, એ બધા અને ગામના સરપંચશ્રી અને ગ્રામજનોને સાથે રાખી અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માટે આજે મુલાકાત બેઠકનું આયોજન છે. સર, ખાસ કરીને જે સહાય છે, સહાય કઈ રીતે પૂરી પાડવામાં આવશે એ અંગે કોઈ ચર્ચા? વર્તમાનમાં તો અત્યારે જે એક્યુટ ક્રાઇસિસ થઈ એ એક્યુટ ક્રાઇસિસમાં લોકોને બચાવવાની કામગીરી ખૂબ સારી રીતના એક પણ જાનહાનિ થઈ નથી અને હવે પછી જે નુકસાનીનો અંદાજ કરી અને પછી સરકાર સાથે બેસી અને એ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. થેન્ક યુ સર. તો આ હતા મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબ કે જેમણે કહ્યું હતું કે આ જે વિસ્તાર છે તેની મુલાકાત કરવામાં આવી છે અને ખાસ કરીને જે પણ અસરગ્રસ્ત લોકો છે તેમની સાથે મુલાકાત કરશે. હાલ આપ જોઈ શકો છો અહીં ધારાસભ્ય તેમજ જિલ્લા વહીવટીતંત્ર પોલીસ અધિકારીઓ સાથે તેઓ મિટિંગ કરી રહ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને ત્યારબાદ જે લોકોની સહાય પૂરી પાડવાની છે તે અંગે પણ તેઓ સરકારમાં જાણ કરશે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બાવળા.